અમદાવાદના સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ મામલે તપાસ ચાલુ છે, જેનો વચગાળાનો રિપોર્ટ આજે પણ સોંપાયો નથી. અગાઉની જાહેરાત પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરને આજે રિપોર્ટ સોંપાશે તેવી વાત હતી, પરંતુ તે હવે આવતીકાલે સોંપાઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે એજન્સી ટેકનિકલ તપાસની માંગ કરી રહી છે, જેથી ફાઇનલ રિપોર્ટમાં સમય લાગી શકે છે. આ તમામ કામગીરી વચ્ચે જનતાની હાલાકી વધી રહી છે. 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેવાનો છે. સુભાષ બ્રિજમાં સુપરસ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતા તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. कांग्रेस पार्टी ये मांग करती है कि ब्रिज प्रोजेक्ट में जो भ्रष्टाचार और जो सीरियसनेस नहीं दिखाई जा रही है उसको गंभीरता से लिया जाए, इन सभी पोस्टों को जल्द से जल्द भरा जाए और ये जो रिपोर्ट जो ब्रिज प्रोजेक्ट द्वारा बनाई गई है, कांग्रेस पार्टी मानती है कि ये फर्जी रिपोर्ट को तात्कालिक नेगलेक्ट कर एक साइंटिफिक तरीके से रिसर्च किया जाए और नई रिपोर्ट अहमदाबाद शहर की जनता के आगे डिक्लेयर की जाए.